ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા સંચાલિત માતૃશ્રી અમરબાઈ ભીમજી કરશન રાઘવાણી બ્લડ સેન્ટરને નેશનલ અક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ અને હેલ્થકેર પ્રોવાઇડર્સ NABHની પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત થતા કચ્છ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. આ અંગે સંસ્થાના ચેરમેન ધવલભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં કોઈપણ દર્દીને રક્તના અભાવે જીવ ગુમાવવો ન પડે તે હેતુસર રેડક્રોસ દ્વારા બ્લડ બેંકનું કાર્ય સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવે છે. ખાસ કરીને અહીં દર્દીઓને કોઈપણ પ્રકારના રિપ્લેસમેન્ટ વગર જ રક્ત ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમજ ભુજની વિવિધ હોસ્પિટલો સુધી જરૂરિયાત મુજબ રક્ત પહોંચાડવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમણે કચ્છ જિલ્લાના દર્દીઓને આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. સંસ્થાના વાઇસ ચેરમેન વિમલ મહેતા તથા ટ્રેઝરર સંજયભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સંસ્થાના માર્ગદર્શક ડોક્ટર ભાવેશ આચાર્ય, પૂર્વ ચેરમેન અરુણભાઈ જૈન તથા ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રતિનિધિ મુકેશભાઈ આચાર્યના માર્ગદર્શન હેઠળ સંસ્થા સતત લોકસેવાના કાર્યો કરી રહી છે. તેમણે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન અજયભાઈ પટેલ તથા સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાના સેક્રેટરી મીરાબેન સાવલિયાએ કચ્છ જિલ્લાના લોકોને અપીલ કરી હતી કે રક્તની જરૂરિયાત સમયે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર 8238823880 પર સંપર્ક કરવો. તેમણે જણાવ્યું હતું કે બ્લડ સેન્ટર દ્વારા થેલેસીમિયા પીડિત બાળકોને નિઃશુલ્ક રક્ત ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને આ સેવા સતત ચાલુ રહેશે. અંતમાં સંસ્થાના હોદ્દેદારોએ કચ્છ જિલ્લાના તમામ સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને જ્ઞાતિ મહાજનોને રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાવા અપીલ કરી હતી, જેથી કોઈપણ સમયે રક્તની અછત સર્જાય નહીં.